ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ચેતર વસાવાના મોટા કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડેડિયાપાડા આવવાના છે. આ બે કાર્યક્રમોની વચ્ચે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાનું આકરું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સીધી આમ આદમી પાર્ટીની ટીકા કરી છે અને ચેતર વસાવાને પણ ઇશારો કર્યો છે. મનસુખ વસાવાએ શું કહ્યું છે ચેતર વસાવાને, તેના વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મનસુખ વસાવાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાત કે દેશમાં તેમનો કોઈ જનાદેશ નથી, છતાં સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પ્રધાનમંત્રીના વિરુદ્ધ સમાંતર કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, એટલે કે ભાજપ અને આપ વચ્ચે કોઈ સરખામણી જ શક્ય નથી. ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી નિવેદન યુદ્ધ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા ચેતર વસાવાએ મનસુખ વસાવાના ગામના રસ્તાઓને લઈને ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીખું બન્યું છે. હવે નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે, ત્યારે મનસુખ વસાવાએ ફરી એકવાર ચેતર વસાવાને આપ પર રાજકીય હુમલો શરૂ કર્યો છે. મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળો. આમ આદમી પાર્ટીના લોકો એમને સમજણ નથી. એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે. ખરેખર હું આને સખત શબ્દમાં વળખી કાઢું છું. આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી. એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઊભો કરવા માટે આવી પ્રકારની ભાજપ સાથે, આવી શક્તિશાળી પાર્ટી સાથે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આ હરીફાઈ કરવાના પ્રયત્ન કરે છે, પણ એમાં એ ફાવાના નથી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી જેવી સ્થિતિ છે. એટલે એ હવાત્યા મારે છે આમ આદમી પાર્ટીના લોકો. એ ક્યારે સફળ નથી થવાના. આ ખરેખર આદિવાસી ના ઉત્થાનના માટેનો આખો કાર્યક્રમ છે. મેં કીધું ને કે દેમોંગરા, જેમ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જે આસ્થાનું કેન્દ્ર છે, એમાંથી એક સારામાં સારો શક્તિની ઉપાસના સાથે આદિવાસી બધા જોડાય. એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં 2047 સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એને પૂરો લાભ લે. આજે ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાને નર્મદાને ભેટ આપી છે. આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે. એ કંઈ જેવી તે બાબત નથી. તો આ ટીકા ટિપ્પણી કરનારા લોકોને મારે એમ કહેવાનું છે કે ડેડિયાપાડા એટલા માટે પસંદ કર્યું છે કે ડેડિયાપાડામાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ 3 દિવસ રોકાયા હતા અને અવારનવાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવ્યા કરે છે. તો એના એક ભાગરૂપે જ આવે છે. આ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય તેઓ કરી રહ્યા છે. કોઈ પોલિટિકલી આ કાર્યક્રમ નથી, પણ આ લોકો પોલિટિકલી રીતના એને ઓપ આપવા માંગે છે. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે ચેતર વસાવા આ નિવેદનનો શું જવાબ આપે છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી તેમના પક્ષ પલટાને લઈને ચર્ચાઓ તેજ બની હતી. મનસુખ વસાવાના નિવેદન બાદ રાજકીય ગરમી વધુ વધવાની શક્યતાઓ છે. આવતીકાલે આ મુદ્દે શું નવો વળાંક આવશે તે બધા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદન પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.